કૈલાસ પર્વત પર ભગવાન મહાદેવ અને માતા પાર્વતી બિરાજમાન હતા। એ સમયે માતા પાર્વતી પૃથ્વી તરફ નિહાળી રહ્યા હતા। ત્યારે માતા પાર્વતીએ દેવોના દેવ મહાદેવને કહ્યું, પ્રભુ મને આજ્ઞા આપો, હવે મારે પૃથ્વી લોક જવું છે। દશામાનું રૂપ ધારણ કરીને મારા ભક્તોના દુઃખ દૂર કરવા છે। મારા ભક્તો મારી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે મહાદેવ કહે છે, હે પાર્વતી, પૃથ્વી પર કલિયુગનો પ્રભાવ વધી રહ્યો છે। લોકો દુઃખી છે, પરંતુ તમારી કૃપાથી તેમનું કલ્યાણ થશે। મા પાર્વતી બોલી, પ્રભુ, જે ભક્તો સાચા મનથી દશામાનું વ્રત કરે છે તેમની દરેક મુશ્કેલી દૂર કરીશ। તેના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવીશ। ત્યારે મહાદેવ હસીને બોલ્યા, દેવી, તારો સંકલ્પ પવિત્ર છે। હું તને આશીર્વાદ આપું છું। તું દશામાના દિવ્ય સ્વરૂપે પૃથ્વી પર જા અને ભક્તોના જીવનમાં પ્રકાશ ફેલાવ। દિવ્ય પ્રકાશ સાથે માતા પાર્વતી દશામાના સ્વરૂપમાં પ્રગટ થયા અને આવી રીતે માતા દશામા પૃથ્વી પર અવતાર્યા હતા ને આજે ગામે ગામ દશામા દુખિયાના દુઃખ મટાડી રહ્યા છે। બોલો દશા માત કી।